ચીનમાં ભીષણ અકસ્માત, સ્કૂલના ગેટ પાસે ઉભેલા વિદ્યાર્થીઓને બસે અડફેટે લીધા, 11ના મોત. ચીનમાં 3 સપ્ટેમ્બરે એક ભયંકર માર્ગ અકસ્માત થયો હોવાની ઘટના સામે આવી છે. પૂર્વ ચીનના શાન્ડોંગ પ્રાંતમાં એક બસે સ્કૂલના ગેટ પર ઉભેલા વિદ્યાર્થીઓની ભીડને અડફેટે લેતા 11 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 13 લોકો ઇજાગ્રસ્ત થયા છે. પોલીસે જણાવ્યું કે વિદ્યાર્થીઓને લઈ જવા માટે ભાડે રખાયેલી એક બસે નિયંત્રણ ગુમાવી દેતા સ્કૂલના વિદ્યાર્થીઓને અડફેટે લીધા હતા. પોલીસના જણાવ્યા અનુસાર 13 ઇજાગ્રસ્તોમાંથી એકની હાલત ગંભીર છે, જ્યારે અન્યની હાલત સ્થિર છે. હાલ આ સ્પષ્ટ નથી કે આ માત્ર અકસ્માત છે કે બાળકો પર ઇરાદાપૂર્વક કરાયેલો હુમલો છે. ચીનમાં વારંવાર અસામાજિક તત્વો દ્વારા સ્કૂલો પર હુમલા કરવામાં આવતા હોય છે. સરકારી સમાચાર એજન્સીના રિપોર્ટ અનુસાર બસ ચાલકની ધરપકડ કરવામાં આવી છે અને દુર્ઘટનાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. જૂનમાં એક વ્યક્તિએ જિયાંગસુ પ્રાંતમાં એક સ્કૂલના બસ સ્ટોપ પર હુમલો કર્યો હતો, જેમાં એક શખ્સનું મોત થયું હતું અને અન્ય 2 લોકો ઘાયલ થયા હતા. માર્ચમાં શાન્ડોંગ પ્રાંતમાં એક શખ્સે ગાડીથી સ્થાનિક જુનિયર સ્કૂલની બહાર ભીડને અડફેટે લીધા હતા, જેમાં 2 લોકોના મોત થયા હતા અને અન્ય 6 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.